કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા પિતાએ પોતાની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ આચર્યાનો મામલો પ્રકાશમાં આવતા દીકરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીના પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ ગ્રામ્ય પંથકમાં દીકરીની માસૂમિયતનો લાભ લઈ પિતા હેવાન બન્યો હતો અને 12 વર્ષની દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. દીકરીની ઉંમર જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ પોતે પિતાનો શિકાર બનતી ગઈ હતી. આ દુષ્કર્મની ઘટનામાં દીકરીએ વિરોધ કરવાનું શરૂ કર્યું તો પિતા પોતાની હવસ સંતોષવા સગીર દીકરીને તું કોઈને કહીશ તો તને, તારી બહેન અને તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવાની શરૂ કરી હતી. આથી ડરી ગયેલી દીકરીનો પિતા લાભ ઉઠાવતો હતો. પિતા હવસ સંતોષવા તેની દીકરીને ઘરની આસપાસ તેમજ બહાર ગામ લઈ જતો હતો, જ્યાં તે એકલતાનો લાભ લઈ દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. આથી એક સમય એવો આવ્યો, કંટાળેલી દીકરીએ તેની માતા અને સગા સંબંધીઓને વાત કરી હતી. આ વાતથી સમગ્ર ઘટનાના પ્રકાશમાં આવી હતી, જેમાં સગા સંબંધીઓએ સાથ સહકાર આપતા દીકરીએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમની પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી ફરિયાદીના પિતાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી કોર્ટમાં રજૂ કરવા સહિત કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પંથકમાં લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે લોકોએ આરોપી ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં જ એક દુષ્કૃત્યનો બનાવ બનેલો, જેમાં સગીર દીકરી ઉપર તેઓના પિતાએ જ્યારથી તે સગીર વયને હતી ત્યારથી તેના પર અવારનવાર દુષ્કૃત્ય કરેલું. જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરેલી અને સદર કેસમાં આરોપીની આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. સમગ્ર મામલો શું હતો? સમગ્ર મામલામાં જ્યારથી તેઓની જે પીડિતા છે કે જે ફરિયાદી ભોગ બનનાર છે, જેઓ 12 વર્ષના હતા ત્યારથી જ તેની માસૂમિયતનો લાભ લઈ અને આરોપી પિતાએ તેના પર અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું. તેમજ જો આ વાત કોઈને કહેશે તો તેઓની માતા તેમજ બીજી બહેન છે એને જાનથી મારી નાખવાની ધમકી પણ જે તે વખતે આરોપી પિતાએ આપેલી હતી. બનાવ કઈ કઈ જગ્યાએ બન્યો હતો અને મામલો કઈ રીતે પ્રકાશિત થયો? સદર દુષ્કૃત્યનો અવારનવાર ભોગ બનેલી હતી, જેમાં આરોપી પોતાના જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે તેમજ રાત્રિના સમયે તેમજ જ્યારે બહાર એને લઈ ગયેલો ત્યારે પણ તેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલું હતું. ત્યારબાદ તેઓની માતા તેમજ અન્ય સગા સંબંધીને જાણ કરતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરેલી હતી. આ રીતે સમગ્ર મામલો બહાર આવેલો.